પ્લસ કાટલા ગામ માટે જે જમીન સાહેબ જે ફાળવી છે ને એ દરિયા કિનારે ફાળવી છે, દરિયા કાંઠે, જ્યાં દરિયાની ક્રીક આવેલી છે. દરિયાની ક્રીક પસાર કરીને ગાયોને ચરવા માટે જવાનું હોય છે. એટલે કેવી રીતે સંભવ છે કે આ લોકો અમને બતાડે કે આ દરિયાની ક્રીક પસાર કરીને કેમ ગાયો ચરવા જઈ શકે. પ્લસ કાઠલા ગ્રામ પંચાયતે એ જમીનની સોઇલ ટેસ્ટ કરાવી કે આ જમીનમાં ખરેખર ઘાસ ઉગી શકે ખરું. તો એ પણ સરકારી લેબનો રિપોર્ટ છે કે આ જમીનમાં ઘાસ ઉગે નહીં, કારણ કે દરિયાકાંઠે જમીન આપેલી છે. અને કાઠલા ગામની જે જમીન છે મોકલ્યો છે એ બી અમે જોઈએ છે વિઝ્યુઅલ, કે વિઝ્યુઅલમાં બી કેટલી ફળદ્રુપ જમીન ત્યાં દેખાય છે. ત્યાં બિલકુલ સાહેબ, બહુ મોટો પાણી છે, તળાવ છે, તમામ વસ્તુ દેખાઈ રહી છે. તો એ જરૂરથી ગંભીર બાબત છે કે હવે ગાયો જશે કેવી રીતે? આ ફળદ્રુપ જમીન જો જતી રહે અને તમે ક્રીકની જમીનમાં ત્યાં મોકલવા માંગો છો, તો પછી પશુધનનું શું થશે એ વિસ્તારોનું? એમ બિલકુલ બિલકુલ નહીં થાય, કારણ કે ચરિયાણ માટે કોઈ ઓપ્શન નથી. ને મને એ નથી સમજો, કચ્છની જે જમીન ગાયો છે માન દિવસે 2-2.5 કિલોમીટર સુધી હાલી શકે. આ તો શું છે, જ્યાંથી ગૌચર જાય છે અને જ્યાં ગૌચર આપે છે એનું ડિસ્ટન્સ 9 કિલોમીટર છે. ગામથી નાના લાયજોનો જ્યાં ગૌચર આપે છે એનો 7 કિલોમીટર છે. એટલે વન વે 7 અને રિટર્ન 14 કિલોમીટર થી 18 કિલોમીટર થાય. અને બાંભડા જે આપે છે 64 કિલોમીટર થાય. એટલે કોઈ પણ સંભવ નથી કે અહીંયાની ગાયો ત્યાં ચરવા માટે જઈ શકે.